અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલી ધ આદર્શ હાઈસ્કૂલ છેલ્લા ઘણા સમયથી અનેક અનિયમિતતાના લીધે વિવાદમાં સપડાયેલી છે। ત્યારે આ શાળામાં સંચાલક અને શિક્ષક બંને વચ્ચે વિરોધને લઈ વિવાદનો મધપૂડો છેડાયો હતો। શિક્ષકે 2021માં રાજીનામું આપ્યું, ત્યારબાદ અમદાવાદ પૂર્વ ડીઈઓ હિતેન્દ્રસિંહ પઢેરિયાની હાજરીમાં સમાધાન થયું હતું। ત્યારે શિક્ષકે આપેલ જૂના રાજીનામાનો દુરુપયોગ કરીને તેને સ્કૂલમાંથી હાકલ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ છે, જેને લઈ શિક્ષક કુલદીપ ઝાલા ડીઈઓ કચેરીથી થઈને વડી કચેરી તેમજ શિક્ષણ મંત્રી સુધી રજૂઆતો કરી। છેડાઈ ગયો છે। અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં જે સ્કૂલ આવેલી છે તેને લઈને હવે આ સ્કૂલમાં શિક્ષક અને પ્રિન્સિપાલ વચ્ચે જે વિવાદ હતો તેને લઈને હવે ફરીથી ચર્ચાઓ જાગી છે। ત્યારે શાળામાં સંચાલક અને શિક્ષક બંને વચ્ચે વિરોધ થયો હતો અને તેને લઈને હવે ધી આદર્શ હાઈસ્કૂલ ફરીથી વિવાદમાં આવી છે। જ્યારે ડીઈઓ કચેરી ખાતે પણ અનેક વખત રજૂઆતો કરાઈ છે અને ચાલી રહેલા વિરોધને લઈને વિવાદનો મધપૂડો ફરીથી છેડાઈ ગયો છે। ડિસેમ્બર મહિનામાં 23માં મેં જે 21માં રાજીનામું આપ્યું હતું એમાં એક ઉપર ઘૂંટી 3 કરી બારોબાર મંજૂર કરી દેવામાં આવે છે અને એવું કહે છે કે મેં રાજીનામું આપ્યું। એ સંદર્ભે મેં અત્યારના હાલના જે ડીઓ શ્રી અમદાવાદ શહેર છે તેમને રજૂઆત કરી। તેઓએ 26/12/2023 સુનાવણી રાખી। ત્યાં પણ તેઓએ સાંભળ્યું નહીં કંઈ, ખાલી મને એટલું જ પૂછ્યું કે તમે રાજીનામું આપ્યું છે? મેં ના પાડી એટલે સીધો ઓર્ડર મારી ફેવરમાં કરી દીધો, નો ડાઉટ। પણ આજ દિન સુધી કોઈએ સીસીટીવી નથી જોયા, અસલ રાજીનામું નથી જોયું અને કોઈ પ્રકારે તપાસ નથી થઈ।